વિરામ બાદ આપનું સ્વાગત છે। ભારે વરસાદના કારણે ગુજરાત રાજ્યના 48 રસ્તા બંધ થયા છે। પાણી ભરાવાથી ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ થયા છે। રાજ્યના 4 સ્ટેટ હાઈવે પણ બંધ થયા છે। ખેડા જિલ્લામાં 3, જૂનાગઢ જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ થયો છે અને જામનગર જિલ્લામાં પણ 1 નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। પંચાયત હસ્તકના 36 માર્ગો પણ બંધ થયા છે। વલસાડ જિલ્લામાં 14, નવસારી જિલ્લામાં 10 રસ્તાઓ બંધ છે। જૂનાગઢ જિલ્લામાં 8 તો સુરત, જામનગર અને અમરેલીમાં 1 રસ્તાઓ બંધ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યના અનેક રસ્તાઓ બંધ, શું વધુ અપડેટ? બિલકુલ વાત કરું આપણે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે ભારે વરસાદ થયો છે તેની સીધી અસર વાહન વ્યવહાર ઉપર થઈ છે અને તેના કારણે જે રસ્તાઓ જે છે તે પણ બંધ થયા છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અનેક મોટા જે મેજર રસ્તાઓ છે તે બંધ થયા છે। તેની વિગતવાર માહિતી આપું તો 48 માર્ગો જે છે તે રાજ્યની અંદર બંધ થયા છે, જેમાં પાણી ભરાવાનું કારણ ઓવરટોપિંગના કારણે આ જે છે તે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। 4 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે અને ખેડા જિલ્લામાંથી 3 અને જૂનાગઢના 1 સ્ટેટ હાઈવે જે છે તે બંધ થયો છે। જામનગર જિલ્લામાં 1 નેશનલ હાઈવે, જામનગર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે જે છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે અને પંચાયત હસ્તકના 36 માર્ગો બંધ થયા છે, જેમાં વલસાડ જિલ્લાના 14, નવસારી જિલ્લાના 10 અને જૂનાગઢ જિલ્લાના 8નો સમાવેશ થાય છે। જ્યારે સુરત અને જામનગર અને અમરેલીમાં 1 રસ્તા બંધ કરવાની ફરજ જે છે તે પડી છે। આ જે પ્લાન્ટ રસ્તાઓ છે તે સિવાયના અન્ય 7 અનપ્લાન્ટ રસ્તાઓ જે છે તે પણ રાજ્યમાં બંધ થયા છે। આ બંધ રસ્તાઓને ફરી શરૂ કરવા માટે કવાયત વાહન વ્યવહાર વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।